પ્રજાસત્તાક દિને રાષ્ટ્રપતિ પદકની જાહેરાત થવાની છે। રાજ્યના 9 પોલીસ અધિકારી જવાનોનું સન્માન થશે। પોલીસ કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ એનાયત કરાશે। તો બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયાનું સન્માન થવાનું છે। આઈપીએસ નિલેશ જાજડિયાનું પણ સન્માન થશે। આ સાથે જ અશોક પાંડોરનું પણ સન્માન કરવામાં આવશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। તો હિરેન, પ્રજાસત્તાક દિને રાષ્ટ્રપતિ પદકની જાહેરાત થશે, જેમાં કેટલાય નામ ગુજરાતના પણ સામેલ છે। દર વર્ષે પ્રજાસત્તાક દિવસે પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની વિશિષ્ટ કામગીરી બદલ અને આ ઉપરાંત નેશનલ સુરક્ષા એજન્સીઓ એટલે કે બીએસએફ હોય, આઈટીબીપી હોય, એનએસજી હોય, આ તમામ લોકોને વિશિષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રપતિ ચંદ્રકના થી સન્માનિત કરવામાં આવતા હોય છે। અને આ જ પ્રકારે ગુજરાતમાં પણ આ વખતે 9 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના નામ આ સન્માનની અંદર આવરી લેવામાં આવ્યા છે, જેમાં 2 આઈપીએસ અધિકારીઓના નામનો સમાવેશ થાય છે, જેમાં બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને આઈપીએસ અધિકારી નિલેશ જાજડિયા આ બંને પણ આ વખતે રાષ્ટ્રપતિ ચંદ્રક માટે એમનું નામ જાહેર થયેલું છે। આ ઉપરાંત અન્ય જે પોલીસ કર્મચારીઓ છે એમાં પણ જોઈએ તો અશોક કુમાર પાંડોર કે જેઓ ડીવાયએસપી છે અત્યારે હાલ ગુજરાત પોલીસની અંદર, એમને પણ સન્માન માટે નામ એમનું જાહેર થયેલું છે। દેવદાસ બારડ કે જેઓ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ છે, સુરેશ કુમાર યાદવ કોન્સ્ટેબલ, હિરેન વરાણવા જે છે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર છે એટલે કે એએસઆઈ છે, બાબુભાઈ પટેલ સબ ઇન્સ્પેક્ટર, મુકેશભાઈ નેગી હેડ કોન્સ્ટેબલ છે અને હેમાંગ મોદી હેડ કોન્સ્ટેબલ, એમ 9 લોકોના નામ રાષ્ટ્રપતિ ચંદ્રક માટે જાહેર કરવામાં આવે છે। આ ઉપરાંત હોમગાર્ડમાં ફરજ બજાવતા 5 હોમગાર્ડના જે જવાનો છે એમને પણ રાષ્ટ્રપતિ ચંદ્રક માટે એમની અતિ વિશિષ્ટ કામગીરી માટે એમનું સન્માન જાહેર કરાયું છે।